નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। શું મિત્રો તમે પણ સરકારી શાળામાં કોઈ પણ પરીક્ષા આપ્યા વગર શિક્ષક બનવા માગો છો? તો આ વિડીયો તમારા માટે છે। આદર્શ નિવાસી શાળા શિક્ષક ભરતી 2026ની જાહેરાત થઈ ગઈ છે। ફક્ત વોકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા તમારી પસંદગી કરવામાં આવશે, તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની સંપૂર્ણ માહિતી અને જગ્યાઓ વિશે, વિષય અને શૈક્ષણિક લાયકાત વિશે, ભરતીના મહત્ત્વના નિયમો વિશે અને વોકિંગ ઇન્ટરવ્યૂનું સ્થળ અને સમય શું છે તેની સંપૂર્ણ આજે વિગતે વાત કરવાના છીએ। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌપ્રથમ મિત્રો આદર્શ નિવાસી શાળા પોશીના હાલનું ખેડબ્રહ્મા ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી માટે તમારી લાયકાત BSc, MSc અથવા તો BEd કરેલું હોય તો તમે આમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો, જેમાં એક જગ્યા છે। અને સંસ્કૃત અને અંગ્રેજી વિષય માટે BA, MA અથવા BEd કરેલું હોય અને આમાં એક જગ્યા છે, તો તમે આમાં ઇન્ટરવ્યૂ આપવા માટે જઈ શકો છો। આગળ મિત્રો આદર્શ નિવાસી શાળા વિજયનગર ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી માટે BSc, MSc અને BEd કરેલું હોય અને એક જગ્યા છે। અંગ્રેજી અને સંસ્કૃત માટે BA, MA અને BEd કરેલું હોય તેમાં એક જગ્યા છે। અને ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન માટે BA, MA અથવા BEd કરેલું હોય તો એક જગ્યા માટે તમે આમાં ઇન્ટરવ્યૂ માટે જઈ શકો છો। આગળ મિત્રો આદર્શ નિવાસી શાળા કન્યા ખેડબ્રહ્મામાં અંગ્રેજી વિષય માટે MA અને BEd કરેલું હોય તો તમે એક જગ્યા માટે અહીં ઇન્ટરવ્યૂ રાખેલું છે। મિત્રો જરૂરી લાયકાત અને પ્રાધાન્યની વાત કરીએ તો જે તે વિષયના સ્નાતક અને કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ। ને મિત્રો ટેટ પાસ ગુજરાતી માધ્યમ માટે ટેટ પાસ ઉમેદવારો માટે પ્રથમ પસંદગી આપવામાં આવશે। હિન્દી, શારીરિક શિક્ષણ, BE, કમ્પ્યુટર અને ચિત્ર ભણાવી શકતા ઉમેદવારોને ખાસ પ્રાધાન્ય આપવામાં આવશે। આગળ મિત્રો ઉમેદવારો માટે મહત્ત્વની શરતોની વાત કરીએ એ પહેલાં મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। તો મિત્રો ઉમેદવારો માટે મહત્ત્વની શરતોની વાત કરીએ તો આ નિમણૂક મહત્તમ 1 વર્ષ અથવા ચાલુ શૈક્ષણિક સત્ર માટે રહેશે અને તમારે આમાં કાયમી શિક્ષકોની નિમણૂક થતાં તાસ પદ્ધતિના શિક્ષકની સેવા આપોઆપ રદ ગણાશે। કોઈપણ તબક્કે કાયમી થવા અંગેનો હક દાવો કરી શકાશે નહીં। સરકારશ્રીના અન્ય કોઈ લાભ તમને આમાં મળી શકશે નહીં। આગળ મિત્રો ભરતીની વધુ વિગતે વાત કરીએ તો આમાં તમને પ્રતિ તાસ દરમિયાન 75 રૂપિયા ચૂકવવામાં આવશે અને આમાં ઇન્ટરવ્યૂની તારીખ છે 16 જૂન 2026 બપોરે 12 કલાકે। સમય ખાસ નોંધી લેજો, બપોરે 12 કલાકે તમારે હાજર થવાનું રહેશે। આગળ મિત્રો ઇન્ટરવ્યૂની સંપૂર્ણ માહિતી વિગતે વાત કરીએ તો તમારે આદર્શ નિવાસી શાળા કન્યા રામનગર, કંપા રોડ, મઢુલી હોટલ પાછળ, ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠા અહીં તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે। 16/6/2026 મંગળવાર, સમય બપોરે 12 કલાકે હાજર રહેવાનું રહેશે અને સાથે તમારે સ્વ હસ્તાક્ષરમાં અરજી અને લાયકાતના તમામ ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે લઈ જવાની રહેશે। તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો નવી અપડેટ PDF મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોઈન થઈ જાઓ। ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે। અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો
અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।